તો હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, એનો પાર્ટ 2। તો ચલો શરૂ કરીએ। તો અહીં આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું, કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો હોય છે। તેથી એક પૃથ્વી ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળનું વધુ સારું રીતે પ્રતિનિધિત્વ કરે છે। આવો તેની કેટલીક વિશેષતાઓ વિશે આપણે સમજીએ। તો નિર્દેશાંક સમજ। કોઈ શહેર અથવા નગરના મોટા બજારથી કલ્પના કરો, જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય। તમે બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે દુકાન ક્યાં છે। તેથી તમે તેને આ રીતે સૂચના આપશો: મને આજે સાંજે 6 વાગે પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને મળ। તેનાથી તમારો મિત્ર તમારા ચોક્કસ સ્થાને નક્કી કરી શકશે। હવે શતરંજ પર વિચાર કરો। આગળ વધનારા ખેલાડીની ચાલો નોંધવા માટે મુખ્ય ખાના પર A થી H સુધી અને બંને બાજુ વચ્ચેના અંક 1 થી 8 સુધી રાખવામાં આવેલ છે। તો તમને અહીં દેખાય છે, આ ઉપર અહીંયા તમને દેખાય છે કે A થી લઈને H સુધી અને 1 થી લઈને 8 સુધી અહીંયા અંકો આપેલા છે, બરાબર। એના પછી તમને કીધું છે કે અંકો રાખવામાં આવે છે। આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિર્દેશ કરી શકે છે અને દરેક ચાલ ચિહ્નિત કરી શકે છે। અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ વધીને એક વધુ બહુ સામાન્ય ચાલ રમત શરૂ કરવામાં આવી છે। તેથી એ પ્યાદું D2 થી D4 તરફ આગળ વધ્યું છે। તો તમને અહીંયા દેખાય છે કે આ જે સફેદ પ્યાદું છે એ પહેલાં ક્યાં હતું? આ જે લાઈન છે એ છે D, અને D2 ઉપર એ હતું। આ રહ્યું 2, તો 2 ઉપર એ હતું। હવે ત્યાંથી એ આગળ જઈને ક્યાં ગયું છે? D4, આ 4 હરોળમાં ગયું છે, એટલે એને આપણે કહીશું D4માં એ ગયું છે। તો તમને સરળતાથી એનો ખ્યાલ આવી ગયો હશે। અહીંયા તમને પ્યાદું દેખાય છે, એ રમતનું મેદાન છે। એવી રીતના જ આ ગ્રીડ ઉપર પણ આવી રીતે જ લાઈન બનાવવામાં આવ્યા છે, જેથી કરીને આપણે સ્થાનો નક્કી કરી શકીએ। આ બે ઉદાહરણોમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ કહી શકાય છે। આ બંને નિર્દેશાંકોની મદદથી સ્ટેશનરીની દુકાન સાથે શતરંજ પર ખાનાની ગોઠવણી યથાયોગ્ય રીતે નક્કી કરી શકાય છે। એટલે આવી રીતે જ તમે નક્કી કરી શકો કે કયા લાઈનમાં શું છે, બરાબર। તો આપણે કહીએ ને કે આ મારું ઘર ક્યાં આવ્યું? તો આપણે કહીએ કે 4 ઘર છોડીને જે 5મું ઘર છે એ મારું ઘર છે। તો એવી રીતના જ આપણે બધાને ઓળખ કરાવતા હોઈએ છીએ। નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે નિર્દેશાંકોની આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આવો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે। હવે અક્ષાંશને જોતા ચાલો આપણે પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ, જેના પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે। પૃથ્વીના ગોળાને ફેરવો। જ્યારે તે ફેરવો છો ત્યારે ઉપર અને નીચેના સ્તરને આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવ છે, તેની વચ્ચે ભૂમધ્ય રેખાઓ છે, જે વિષુવવૃત્ત પણ છે। તે વૃત્તને ઓળખો। તે દર્શાવતા વર્તુળને ધ્યાનથી જુઓ। 1.3 કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર ઊભા છો। વિષુવવૃત્ત ક્યાં આવ્યું? બરોબર વચ્ચેની લાઈન, અને બંને ધ્રુવમાંથી
કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. તમે આ મુસાફરીના કોઈપણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને તે પૃથ્વીના આસપાસનું એક વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવાનું સરળ છે કે સૌથી મોટું વર્તુળ વિષુવવૃત્ત છે. જ્યારે આપણે જેમ જેમ ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ આગળ વધીએ છીએ, અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ નાના થતા જાય છે. બરાબર. તો તમને અહીં કહેવામાં આવેલ છે કે આ પૃથ્વીનો ગોળો છે. ઉપર ધ્રુવ, નીચે પણ ધ્રુવ. ઉત્તર હોય એ ઉત્તર ધ્રુવ, નીચે હોય એ દક્ષિણ ધ્રુવ, વચ્ચેથી જાય એ વિષુવવૃત્ત. બરાબર. અને જ્યારે પણ આપણે ઉપર જઈએ એમ એનો ગોળો કેવો થતો જાય છે? નાનો નાનો થતો જાય છે. અને નીચે પણ જઈએ તો નાનો નાનો એનો ગોળો જે છે, આ ગોળો એ નાનો નાનો થતો જાય છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? તો નિર્દેશિત વર્તુળ નાના થતા જાય છે. અક્ષાંશ તો અક્ષાંશને અંશમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત એ વર્તુળનો અક્ષાંશ 0 થી 0 ડિગ્રી છે, જ્યારે બંને ધ્રુવના અક્ષાંશ ક્રમ 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ, જેને 90 ઉ અને 90 દ તરીકે લખવામાં આવે છે, જે મેં તમને હમણાં હાલ બતાવ્યું. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ, જેને ઉષ્ણ પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરો છો, ત્યારે અક્ષાંશની અંશ વધે છે અને આબોહવા શીતોષ્ણ બને છે. શીતોષ્ણ એટલે ઠંડી. ઉત્તર અથવા ઉષ્ણ આબોહવા, જેને ભૂમધ્ય રેખા અથવા તો વિષુવવૃત્તના આસપાસની ગરમ આબોહવા કહેવામાં આવે છે. અમે સમશીતોષ્ણ એટલે કે વિષુવવૃત્તથી દૂર ધ્રુવ તરફ જતાં તાપમાન બદલાય છે તેને સમશીતોષ્ણ કહેવાય છે. અને શીત આબોહવા, જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર અનુભવિત થીજાવી દે તેવી ઠંડીને શીત આબોહવા કહેવામાં આવે છે. તો દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા શીત હોય છે. તમે વિજ્ઞાનની શીખવાવ્યું છે કે આવું કેમ થાય છે, એ પણ કે આવા વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ આપણે કેમ કરીએ છીએ. તો જુઓ બાળ મિત્રો, અહીં તમને આકૃતિમાં બતાવેલ છે એ પ્રમાણે અહીંયા તમને ઉત્તર ધ્રુવ દેખાય છે અને આ નીચેની બાજુ દક્ષિણ ધ્રુવ છે, જેને અહીંયા 90 અંશ ઉત્તર અને આ 90 અંશ દક્ષિણ તરીકે લખવામાં આવે છે. અહીં પણ આ ગ્રીડ બનેલી છે. જો દેખાય છે તમને આ બધી ગ્રીડ્સ? આ ગ્રીડ બનેલી છે. એના ઉપરથી આપણે કયો દેશ ક્યાં છે એ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ જેમ આ વચ્ચેની જે રેખા છે એ વચ્ચેની રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. આ વચ્ચેની જે આ લાલ રેખા તમને દેખાય છે, આ લાલ રેખા, તેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. જેમ જેમ તમે વિષુવવૃત્તથી ઉપરની બાજુએ જશો તેમ તેમ તમારી ઠંડી વધતી જશે, એને શીત કહેવામાં આવે. અને જેમ જેમ તમે નીચેની બાજુ જશો તો સમશીતોષ્ણ કહેવામાં આવે છે. રેખાંશ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળ પર સંભવિત સૌથી ટૂંકા રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે
યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો અને તેનું અંતર સમાન હશે. આ રેખાઓને રેખાંશ મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે. આ અર્ધવર્તુળ છે જે ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે અને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાથી થોડો દૂર મૂકો અને કલ્પના કરો કે એ સૂર્ય છે. જે ટેબલ લેમ્પ છે એ સૂર્ય છે જે પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે અને પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર જ્યારે સવાર છે અથવા અન્ય સ્થળોએ તે સમય સવાર, મધ્યાહ્ન, સાંજ અથવા તો રાત્ર છે. જેમ તમે એની સામેની તરફ લાઇટ મારશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં શું હશે? સવાર. અને એની પાછળના જે દેશો છે ત્યાં શું હશે? રાત હશે. એ તમને સરળતાથી ખ્યાલ આવશે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય છે, બીજા દેશમાં બપોરે ભોજનનો સમય થયો હોય છે અને ત્રીજા દેશમાં લોકો રાત્રિ ભોજન કર્યા પછી ગાઢ નિદ્રા લેતા હોય છે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમયને પણ માપીશું. ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે. રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે, જેને આપણે મુખ્ય રેખાંશ કહીએ છીએ. આકૃતિ 1.3 પાના નંબર 15. તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે કારણ કે વર્ષ 1884માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવે છે. તે શૂન્ય રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાયેલ છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. તે જ રીતે જો તમે વિષુવવૃત્તની ઉપર મુસાફરી કરો છો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. રેખાંશને પણ અંશમાં માપવામાં આવે છે. પશ્ચિમ હોય કે પૂર્વ, તેનું મૂલ્ય 0 ડિગ્રી છે. 0 થી 180 અંશ સુધી વધે છે અને તેમાં પશ્ચિમ માટે પણ પ અને પૂર્વ માટે પુ અક્ષર ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યૂયોર્કનું રેખાંશ 74 અંશ પ રે છે, એટલે કે પશ્ચિમ રેખા છે. બરાબર. જ્યારે દિલ્હીનું 77 અંશ પૂ રે છે અને ટોક્યોનું 140 અંશ પૂ રે છે. પૂ મને પૂર્વ. જો કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળ ઉપર જોઈ શકો છો. 180 પ રે અને 180 પૂ રે એક જ રેખાંશ છે. પ એટલે પશ્ચિમ રેખાંશ અને પૂ રે એટલે પૂર્વ રેખાંશ એક જ રેખાંશ છે. માટે રેખાંશને પ રે અને પૂ રેના લગતા 180 અંશ જ લખવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. અક્ષાંશ અને રેખાંશના મદદથી પૃથ્વી પર કોઈપણ સ્થાનને શોધવા સક્ષમ છીએ. આમ જ્યારે એવું કહેવામાં આવે છે કે દિલ્હી 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 પૂર્વ રેખાંશ પર આવેલ છે, તો તમે તેને સારી રીતે સમજી શકો છો કારણ કે ત્યાં ગ્રીડ આપેલી હોય અને રેખાંશ પણ આપેલા હોય, તેથી તમને સરળતાથી ખબર પડે છે. પાના નંબર 15 પર આકૃતિ 1.3માં વાદળી રેખાઓ ગ્લોબ પરના અક્ષાંશ અને રેખાંશ રેખાઓ દર્શાવેલ છે. આ બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે, જેને ગ્રીડ રેખાઓ પણ કહેવામાં આવે છે. ચાલો શોધીએ. જો તમારા વર્ગખંડમાં પૃથ્વીના ગોળામાં અથવા નકશાપોથીમાં અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ તો 1. મુંબઈ, 2. કોલકાતા, 3. સિંગાપુર, 4. પેરિસ. અક્ષાંશ અને રેખાંશ અંદાજિત આંક લખવાનો પ્રયાસ કરો. હવે અહીં
આપણે આ પૃથ્વી જોઈએ. પહેલી છે ગ્રીનિચ મધ્ય રેખા, જે ગ્રીનિચ ઊભી અને આડી રેખા તમને દેખાય છે, બરાબર, જેને અક્ષાંશ અને રેખાંશ કહેવામાં આવે છે. તો આ રેખા ચિત્ર દર્શાવે છે કે કેવી રીતે ગ્રીનિચ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે, જ્યારે વિષુવવૃત્ત તેને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે, બરાબર. તો આ બીજી જે પૃથ્વી દેખાય છે એ પશ્ચિમ ગોળાર્ધ અને આ બાજુનો છે એ પૂર્વ ગોળાર્ધ છે. એક સાઈડનો છે પશ્ચિમ અને એક સાઈડનો છે એ પૂર્વ ગોળાર્ધ છે. અને અગર એને આડી કરી દઈએ તો ઉપરનો જે ભાગ કહેવાય એ ઉપરના ભાગને ઉત્તર ગોળાર્ધ કહેવાય અને નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. હકીકતમાં ગ્રીનિચ રેખા એ પ્રથમ જાણીતી ગ્રીનિચ રેખા નથી. ભૂતકાળમાં અન્ય પ્રકારની રેખાઓ પણ હતી. વાસ્તવમાં યુરોપથી અનેક સદીઓ પહેલાં ભારતની પોતાની, જેને મધ્યરેખા કહેવામાં આવતી હતી, તે ઉજ્જૈન, હાલનું ઉજ્જૈનના કેન્દ્રમાંથી પસાર થતી હતી. ઉજ્જૈન સદીઓથી ખગોળશાસ્ત્રીનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે. લગભગ 1500 વર્ષ પહેલાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહમિહિર પણ અહીં રહેતા હતા અને પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રીઓ શૂન્ય અને ગ્રીનિચ રેખા સહિત અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા. ઉજ્જૈનની રેખા તમામ ભારતીય ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ગણતરી માટે એક મુખ્ય સંદર્ભ હતી. આ નકશામાં ઉજ્જૈનની રેખા નજીકના કેટલાક પ્રાચીન શહેરો દર્શાવ્યા છે. કેટલાક શહેરો તેના ખૂબ નજીક છે, જ્યારે અન્ય કેટલાક થોડા દૂર છે. આ એટલા માટે છે કારણ કે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાળવવો જરૂરી હતો અને તે વર્તમાનની તુલનામાં ત્યારે તેટલું સચોટ ન હતું. તો તમને અહીં દેખાતું હશે આ શહેર, જ્યાં તમને ઉજ્જૈન છે, કુરુક્ષેત્ર છે, હે કે નહીં? પછી આ મુંબઈ છે, બેંગલુરુ છે, ચેન્નઈ દૂર છે, હે ને? તો આ એટલે કે પૂર્વ રેખાંશ છે. પછી સૌથી છેલ્લે કન્યાકુમારી છે. તો આકૃતિ 1.5માં ઉજ્જૈનની મુખ્ય રેખાને પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ઉપયોગ થતો હતો. વર્તુળ સાથે ચિહ્નિત થયેલા શહેરોને ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ઉલ્લેખ આ રેખા પર હોવાનો ઉલ્લેખ કરેલ છે. શહેરોના આધુનિક નામો તેમના પ્રાચીન નામો સાથે આપવામાં આવેલ છે. હવે આકૃતિ 1.6 સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલા આ નકશો કેટલાક સમાંતર અક્ષાંશો અને મધ્યવર્તી રેખાંશ સાથે દર્શાવવામાં આવ્યો છે. ભારતમાં 8 ઉત્તર અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ સુધી વિસ્તારેલો છે અને 68 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ સુધી વિસ્તારેલો છે. 2 રંગોમાં દર્શાવેલ છે. તમને અહીં રેખાંશ અને અક્ષાંશ દેખાતું હશે. સમય ક્ષેત્ર. પૃથ્વીના ગોળાને પુનઃ પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવો. હવે પૃથ્વીનો જે ગોળો છે, અગર આપણે એને પશ્ચિમથી પૂર્વ તરફ ફેરીએ, તે જ રીતે આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પ્રત્યેક 24 કલાકમાં ચક્કર પૂરું કરે છે. એક ચક્કર
360 છે, 360 ડિગ્રીનું કહેવામાં આવે છે, 360 અંશનું કહેવામાં આવે છે. તેથી તેનો અર્થ એ થાય છે કે દર કલાકે 15 અંશ એટલે કે 15 ગુણ્યા 24 બરાબર 360 અંશ ખસે છે. હવે દરેક 15 અંશ પર રેખાઓને ચિહ્નિત કરો. મુખ્ય રેખાંશ વૃત્તિ પૂર્વ તરફ જતાં આપણે 0 અંશથી 15 અંશ પૂર્વ કે 30 અંશ પૂર્વ 45 અંશ પૂર્વ મેળવીએ છીએ અને આ જ રીતે 15 અંશથી જોડાતા 180 અંશ પૂર્વ સુધી પહોંચી શકીએ છીએ. બરાબર. તો જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાંત હોય તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. જો 15 અંશ પૂર્વ પર બપોરે 1 વાગ્યાની સ્થાનિક સમય છે તો 30 અંશ પૂર્વ પર બપોરે 2 વાગ્યા હશે તથા ક્રમાંકમાં સમય આગળ વધતો જશે. આ રીતે સમય આગળ વધે છે પરંતુ પશ્ચિમ તરફ જતાં તેનાથી ઉલટું થાય છે. ઉદાહરણ તરીકે 15 અંશ પશ્ચિમ તરફ સ્થાનિક સમય 11 વાગ્યાનો હશે, 30 પશ્ચિમ પર સવારના 10 વાગ્યા હશે અને આ ક્રમમાં સમય ઘટતો જશે. બાળમિત્રો, તમને સરળતાથી બતાવું કે આ તમારો એક સ્થાનિક સમય છે જે બપોરના 12 વાગ્યા હશે. બરાબર, તમને દેખાય છે. અને અગર તમે 15 અંશ આગળ જશો તો તમારો 15 અંશ આગળ જશો તો બપોરના કેટલા વાગ્યા હશે? 1 વાગ્યા હશે. અને આ 15 અને હજી આગળ 15 એટલે કે 30 અંશ આગળ જશો તો બપોરના 3 વાગ્યા હશે. 15 કેટલા થાય? 30. હજી 15 એમાં ઉમેરો તો 45 અંશ આગળ જશો તો 3 વાગ્યા હશે. એ જ રીતે તમે પશ્ચિમ બાજુ જશો એટલે કે એના ઊંધી બાજુ જશો તો શું થશે? સમય પાછો જશે એટલે કે બપોરના 12 વાગ્યા હશે તો 15 અંશ પાછળ જશો તો બપોરના 11 વાગ્યા હશે. 30 અંશ પાછળ જશો તો 10 વાગ્યા હશે અને 45 અંશ પાછળ જશો તો બપોરના 9 વાગ્યા હશે. તો આશા કરું છું તમને ખ્યાલ આવી ગયો હોય. તો સમજૂતી પરથી એવું લાગે છે કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી. રશિયા, કેનેડા અથવા USA જેવા દેશો એક જ ટાઈમ ઝોનની દ્રષ્ટિમાં ખૂબ વિશાળ છે. USAમાં 6 ટાઈમ ઝોન છે અને રશિયામાં 11 ટાઈમ ઝોન છે. જેનો અર્થ એ થાય છે કે રશિયામાં પૂર્વથી પશ્ચિમ તરફ મુસાફરી કરતા સ્થાનિક સમય સાથે તાલમેલ બેસાડવા તમારી ઘડિયાળના સમયને 10 વખત ગોઠવવી પડશે. એ જ રીતે આકૃતિ 1.9માં ભારત ઉપર કેન્દ્રિત પૃથ્વીના ગોળ પર કેટલાક દેશોના GMTના સંદર્ભમાં પ્રમાણ સમય દર્શાવે છે કે ગ્રીનિચ પર આવેલા સમયરેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 રેખાંશ પર છે. તેનો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહેવામાં આવે છે. તમે નકાશામાં જોઈ શકો છો તો તે મુજબ +12 કરો અને બાદબાકી કરો 12ની તો ટાઈમ ઝોન આ રેખા પર એકબીજાને સ્પર્શે છે. જો તમે તેને વહાણ અથવા તો વિમાન દ્વારા પાર કરો છો તો તમારે તમારી ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર છે. જો તમે પૂર્વ તરફથી મુસાફરી કરતા તેને ઓળંગો છો તો તમે એક દિવસ સમજી લો સોમવારના બદલે રવિવાર ઘટાડશો. બરાબર. તો કેવી મજાની વાત છે ને. ખરેખર હોય સોમવાર અને તમે અગર પૂર્વ તરફથી મુસાફરી કરો તો ડાયરેક્ટ એનું શું થઈ જશે? રવિવાર થઈ જશે. આફ્રિકા અને યુરેશિયામાં કેટલાક ટાઈમ ઝોન આ તમને બતાવેલ છે. બરાબર. જો તમે પશ્ચિમ તરફથી ઓળંગો છો તો તમે એક દિવસ રવિવારના બદલે સોમવાર ઉમેરો છો. શું કરશો? તમે પશ્ચિમ તરફ ઓળંગો
તો એક દિવસ આગળ જશો. આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180ના રેખાંશ પર છે, પરંતુ તે કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે વાંકી-ચૂકી લાઇનને પસાર થાય છે. આપણે આગળ વધીએ તે પહેલાં નકશો પૃથ્વીના વિસ્તારને, પછી તે નાનો હોય કે મોટો, તે દર્શાવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છે. નકશાના મુખ્ય ઘટકો અંતર, દિશા અને રૂઢિ સંજ્ઞાઓ છે. એના પછી જોઈએ તો પૃથ્વી પરના પ્રત્યેક સ્થળનું એક સ્થાન હોય છે, જેને અક્ષાંશ અને રેખાંશ. એક ગ્રીડ પૃથ્વીથી પશ્ચિમ તરફ જતી વિષુવવૃત્તોને સમાંતર અને ઉત્તરથી દક્ષિણ તરફ જતી એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જોડતી કાલ્પનિક રેખાઓના મદદથી સાચી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.